જય માતાજી મિત્રો, હું અને અશ્વિનભાઈ આવી ગયા છે. આપણે અહીંયા એક યુટ્યુબર આવેલા સુપણીના જે અહીંયા વાડી વાવે છે. જો અહીંની વાડી છે, અશ્વિનભાઈ છે. જય માતાજી, રામ રામ. કેમ છો બધા? મજામાં? હવે મજામાં જ હોય. માતાજીની નવરાત્રી આવી રહી છે. અત્યારે તો શરદ હાલે છે એટલે કાગવાઈસ નાખે, પણ કાગડા હવે જૂના જમાનામાં આવતા નથી. અમદાવાદ બહુ કાગડા હતા હું ગયો તો, પણ અત્યારે ભરતભાઈ આપણે વિડીયો બનાવવા આવી ગયા છે. હવે યુટ્યુબર આપણે સુપણી ગામથી રામાપીનું ભીરું હતું ત્યારે મુલાકાત થઈ હતી. એમનો ફોન આવ્યો કે હાલો વાડીના બગીચાનો વિડીયો બનાવવા માટે આવી જાઓ. અને ભરતભાઈને કીધું હાલો તો આરે એકના ભલે બેના ભલે ત્રણ યુટ્યુબર છે. હવે જઈને મુલાકાત કરી. અને સગનભાઈ અમારા પાડોશી એટલે અમારા ગામના છે. જો આ સગનભાઈ છે. આપણે ઘણા સમયથી મુલાકાત નથી થઈ. જરા ભણતા હતા નાનપણમાં. તડકાના આવી ગયા છે આપણે. હવે આમાં અંદર કેમ કરવું? જો અહીંયા સગનભાઈ કાંઈક આવે સીંડું પાડશે એકાદું. તો ભાઈ મૂંગું ઢોર કેવાય તો ગરી જાય ગમે અહીંયા. આપણે સગનભાઈની વાડી આવી ગયા છે. એટલે કે જો કપા અને લીંબુ ને એવું બધી બગીચો આખો છે. જો આ રીતનો બગીચો છે ને એમાં આપણે કપાનું વાવેતર કર્યું છે. અને આ બાજુ અશ્વિનભાઈ કંઈક કહે છે. તે સિવાય આ બાજુ આપણે દાડમની પણ બગીચી અલગ અલગ બગીચો બનાવેલો છે. જો અહીંયા કણે અશ્વિનભાઈ નાકું વારે અશ્વિનભાઈ કેમ નાકું વારવું એ હવે ખબર પડે ને. આ તો દિવાળી ટાણે ખબર પડે કોનો ટકો મોટો. આખું વારા ડોટો દે દિવાળીએ કે ઓલા ટકો મોટો તો મોટો જ હોય ને મહેનત કરી. આખું વારા આપણે જોઈ દીધી છે. હવે તો વિધુભાન વાડી એમને બહુ પાણી વાર તે પાણી વારતા નતા આવડતું. અહીંયા નાખું વાર અહીંયા વાર. ફાઇનલી આપણે અશ્વિનભાઈને જે ઓલા યુટ્યુબર છે અહીંયા કણે મૂકીએ અને આપણું મોટરસાઇકલ આ બાજુ પીડ્યું છે એટલે ગેટે લેવા જવાનું છે. હું ચાવી લઈને હાલો જાઉં છું લેવા. બાકી અહીંયા કણે કપાસમાં પાણી હાલે છે. અને આ છે લીંબુ. અને આ બાજુ દાડમ દેખાડી દઉં. દાડમનો પણ બગીચો છે અહીંયા કણે. એક છોડો દાડમનો અને એક લીંબુડીનો બે છે. જો અહીંયા કણે મસ્ત દાડમ પણ થઈ ગયા છે. અને આ બાજુ બધી વાડીમાં બગીચો છે આપણે, જે લીંબુ અને દાડમ ને હરકવું આ ત્રણ વસ્તુ આપણે વાવેલું છે. તે સિવાયનું આ બાજુ કપા, ઓલી બાજુ મગફળીને એવું થોડું ઘણું વાવેલું છે. અને સગનભાઈ તો આપણા મારા જ ગામના છે સગનભાઈ તો. અને જે બીજા સુપણીવાળા યુટ્યુબર એને આપણે ઓળખતા નથી. અશ્વિનભાઈ ઓળખે છે ને એ મને લાયા છે. બાકી આપણું મોટરસાઇકલ ઓલો હરકવો દેખાય અહીંયા કણે પીળું છે. અને અહીંયા તમને એકવાર ટાંકો દેખાડી દઉં જે સગનભાઈનો છે. જો આ છે ટાંકો આખું. એક આમાં 2 થી 3 વારાનું પાણી હમાઈ જાય એવું છે. કેમ કે બહુ મોટો ટાંકો બનાવેલો છે. અને આ ટાંકામાં આપણે એકવાર મારા ધારામાં નાવા પણ આવી ગયેલા છે. આપણને યાદતું નથી કેમ કે અત્યારે બધા ઝાડવા મોટા થઈ ગયા છે. અહુરો બગીચો છે જેમાં નારિયેળ એ રીતની વસ્તુ આવેલી છે. તે સિવાયનો આ છે સગનભાઈનો કપા. આપણે આ પીળી આપણી બ્લેક રાણી એટલે કે કાળો ઘોડો આપણી ભાષામાં. કેમ કે આ છે આ જે ધોવેલું એટલે કે ઝપકાતું પણ એ છે. આપણે હવે ગારા બારામાં ઓછું જવાનું થઈ ગયું છે. અને હમણાંથી વરસાદ પણ નથી થયો એટલે ગારો વારો નથી થયું કાંઈ. બાકી ફટાફટ આપણે જઈએ અહીંથી નાટો કરીને ઓલી વાડી. માતાજી મિત્રો પાછા આપણે આ બાજુ માંડવી બાજુ આવી ગયા છે. જો અહીંયા યુટ્યુબર વાતું કરે છે. અને આ રીતની માંડવી પણ થઈ ગઈ છે. જુઓ તમે પરવીનભાઈની મહેનત રંગ લાવી માંડવી હજી તો દેખોમાં સારી છે. આપણે જો આ છે આપણે મગફળી, આ બાજુ પણ એટલે કે માંડવી. અને આ માંડવી અહીંયા કણે વાડીએ તમે શેકીને ખાવ એટલે આની મજા જ આખી અલગ હોય. એમાંય જો ભાઈબંધ દોસ્તાર હારે હોય એટલે તો વાત જ અલગ છે. જો તે સિવાયનું આ બાજુ પણ આખો આપણે બગીચો છે બધો. અને જો આ અશ્વિનભાઈ અને ભાઈ હવે મગફળી ઉંબેલ લીધી છે થોડીક. સગનભાઈ ને બધાય મગફળી તો
મેળામાં ખાઈ તો મજા આવે પણ આ તો હે ને આમાં આપણે નો મજા લીંબુડામાં ખાઈ એ જાવ જઈને કેજો મેળા મારે મગફળી ખાવા આવે કોણ? લીંબુડીના બગીચામાં મગફળી ખાવા વેલા આવો રે હરાદ હાયલા જાય છે કાગડા વેલા આવો રે ખોખા વાહ. ખાવા ખોખા આપણે ખાવા જે ગીતનું રીલ બનાવવાનું પરવીનભાઈ કેવું કામકાજ બહુ સારું એમ ને? અશ્વિનભાઈ કલાકાર પણ છે ગીત ને એવું પણ ગાય છે અને થોડાક દીમાં એકાદું ગીત આપણે શૂટિંગ કરીને રીલે કરશું એટલે કે અપલોડ કરશું આપણે આ ચેનલમાં જે એના ખુદનું ગાવેલું છે કોઈની કોપી કરેલી નહીં હોય જો પરવીનભાઈને બોલો પરવીનભાઈ જો આ છે આપણે ભાઈની વાડી છે પણ આપણે કે ઈ અશ્વિનભાઈ મને તમે કે ગીત ગાવ ને ગાવ એટલે આપણે ગીત જેવું તેવું બનાવ્યું છે કેશિયા વિનાનું ભરતભાઈ ભરતભાઈ હમણાં અશ્વિનભાઈ અમારી વાડીએ જો કે આયા છે મુલાકાત લેવા સ્પેશિયલ હા વાડી સ્પેશિયલ યુટ્યુબર ના વાડી આમ લોકોનું કામ સારું છે શું તમારી ચેનલનું નામ છે જય માં ભગવતી જય માં ભગવતી ચેનલને આપણે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો કોમેન્ટ કરજો Comment કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને શેર કરજો બાકી આવી રીતના વાહ વાડીમાં વાહ સગનભાઈ ની વાત ના થાય સગનભાઈ હોય એટલે કાંઈ ઘટે જ નહીં જો રેડી રેડી આ નાકા વારીને પલરી ગયા બુસ્કોટ અને કલરમાં આવી ગયો ભૂસકો આ અશ્વિનભાઈ બે વેણકી છે શીરાનું શાક નો થાય ને સગનભાઈ ની વાત નો થાય આ મારા કલેજા અશ્વિનભાઈ, તમે કે ગામમાં મને